માધાપરમાં થયેલ અકસ્માત બાદ રોડને મોકળું કરવાનો પ્રયત્ન. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. એટલે ઘણા સમયથી આ રોડનો મોકળો કરવાની કામગીરી આજ થાય કાલ થાય ચાલતું હોય, એટલે જે ચક્રો કાપવાની ને આજુબાજુની સફાઈનું કામ કરવાનું મુલતવી રહેતું હતું. પણ ગઈકાલે અચાનક આ ઘટના બની એના પછી લોકભાગીદારીથી પોલીસ તંત્રને અને આ ચક્રાને કાપી અને સાંકડો કરો અને આજુબાજુના રોડની અંદર જે દબાણો કે મલબા પડે છે એને દૂર કરી અને વધુમાં વધુ માર્ગ મોકળો થાય એવો પ્રયત્ન કરવામાં આવે. આજે આવતીકાલે આ સર્કલને આખું ટૂંકું કરવામાં આવશે. એના ઉપરથી અત્યારે જે કોઈ બાંધકામ થોડું હટાવવામાં આવ્યું અને પોલીસ ચોકી સાઈડમાં જે મલબો પડ્યો તો હટાવીને રોડને મોકળો કરવામાં આવ્યો, જેથી કરીને આવનાર સમયમાં જે ગઈકાલે ઘટના બની એવી આવનાર સમયની કોઈ રાહદારી ઉપર કોઈ ઘટના ન બને અને કોઈના મા દીકરી, દીકરો, દીકરી, બાપ કોઈ ન થાય. એના ભાગરૂપે જે સરકાર આ રોડ મોટો કરવાનો કાર્યક્રમ હતો એ આવનાર સમયમાં થશે જ, પણ એ હજી થાય ને એના દરમિયાન કોઈ એવી ઘટના ન બને એના ભાગરૂપે આ કામગીરી તાત્કાલિક પોલીસ અને માધાપરના સેવાભાવી જૂનાવાસ નવાસ પંચાયતને સાથે રાખી અને આ કામગીરી કરવામાં આવી. એ તંત્ર અને એવી ઘટના બનતી હોય ત્યારે અનેક એવી ઘટના બનતી હોય, ખરેખર સરકારી જે તે ડિપાર્ટમેન્ટની જવાબદારી બને કે આવી રોડ ઉપરની જે ટ્રાફિકવાળા રોડ હોય, જે અવરજવર હોય ત્યાં નિરંતર આની નિરીક્ષણ કરવું જોઈએ અને આવનાર સમયમાં જેમ ટ્રાફિક વધે એની સમસ્યાનું જલ્દી નિવારણ થાય તો આવી ઘટનાઓ ન બને એવા પ્રયત્ન કરવા જોઈએ. એમાં સત્તાધારી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે લોકપ્રતિનિધિ હોય કે સરકારી વહીવટમાં જે તે ડિપાર્ટમેન્ટ લાગુ પડતા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય, આવા રોડ અકસ્માતને રોકવા માટે બધાની જવાબદારી છે. તો સમયસર જે કોઈ સુધારા કરવાના હોય ખરેખર સુધારા કરવા જોઈએ. એના ભાગરૂપે માધાપરે નવાસ જૂનાવાસ પંચાયતના આગેવાનો અને પોલીસ તંત્રને સાથે રાખી અને માધાપરમાં જે ઘટના બની એ ઘટના ગઈકાલે બની અને આજે જ એનો નિકાલ કરવામાં આવ્યો કે આવતીકાલ કોઈ એવો અકસ્માત ન બને એવા આપણે પ્રયત્ન કરી. બાકી ભગવાનના હાથમાં છે, આવી ઘટનાઓ ન બને એવો પ્રયત્ન કરીએ.